તારીખ 16 માર્ચ 2024ને શનિવારના રોજ મધ્યપ્રદેશ જિલ્લાના ભવરી પટેલ ગામે રહેતા વિજયભાઈ કનેસ, જે પોતાની પત્ની અને બાળકને લઈને નાનપુર રાજાવન રોડ પરથી મોટરસાયકલ લઈને પોતાના ઘરે એટલે કે ભવરી ગામે જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન પાછળ તરફથી પૂર ઝડપી અને ગફલતભરી રીતે દોડાવી લાવી મોટરસાયકલને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક વાહન લઈને ફરાર થયો હતો. ત્યારે અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા અને ઈજાગ્રસ્ત પિતા પુત્રને અલીરાજપુરના સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં જરૂરી સારવાર બાદ વધુ ઈજાઓને પગલે પિતા પુત્રને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યા, જ્યાં હાજર તબીબો દ્વારા તેઓની તાત્કાલિક સારવાર કરવામાં આવી.